પુષ્ટિ માર્ગ એટલે જીવ જેવો છે એવું સ્વીકારવાનો માર્ગ. એ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગમાં ભગવાન જીવની સેવા સ્વીકાર કરી જીવને વ્યક્તિમાંથી વૈષ્ણવ બનાવી દે, સાધારણ જીવમાંથી ગોપી બનાવી દે, એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. જ્યાં ભગવાન પોતે ભક્તને આધીન થઈ અને અસમર્થ સર્વ સમર્થ એવા પ્રભુ અસમર્થ બને અને અસમર્થ એવો જીવ સર્વ સમર્થ બનાવી દે, એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. નહીં તો પ્રભુ સર્વ સમર્થ છે પણ પુષ્ટિ માર્ગમાં અસમર્થ થઈને વૈષ્ણવના ઘરે બિરાજે. તો જ્યાં ભક્તને આધીન થઈને ભગવાન બિરાજે એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. આપણા કેવા આધીન થઈને ઠાકોરજી છે, આપણે જગાડીએ, આપણે પોડાડીએ, આપણે વસ્ત્ર ધરાવીએ, આપણે કરાવીએ, જે રીતે આપણે રાખીએ એમાં પ્રસન્નતામાં રહે એ માર્ગ પુષ્ટિ માર્ગ. એટલે તમને કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે છે વિચાર તો કરો. આપણે ઠાકોરજી માટે કેટલું છોડ્યું એનું લિસ્ટ તો છે, પણ ઠાકોરજી આપણા સુધી પહોંચવા માટે કેટલું છોડ્યું એનું તો ક્યારે વિચારે નથી કરતા. છેક વૈકુંઠથી લઈ પોતાના રાજભોગ સુધી બધામાં પ્રભુ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય, પણ જીવ પોતાની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. તો કેટલા પ્રભુને અનુકૂળ થઈને જીવીએ છે, કેટલા પ્રભુની આજ્ઞામાં રહીને જીવીએ છે, એમાં જ વૈષ્ણવતાની સુગંધ હોય છે કે હું કેટલો મહાપ્રભુજીની આજ્ઞામાં છું. આપણે એમ કહીએ કે આજે જો મહાપ્રભુજી મળી જાય તો એમની મહાપ્રભુજી તો આજ્ઞા કરી જ ગયા છે. આજે પણ પધારશે ને તો 16 ગ્રંથમાં જે કીધું છે ને એ જ કહેવાના છે. એટલે મહાપ્રભુજી તો 16 ગ્રંથ રૂપે બિરાજે જ છે. હું કેટલો મહાપ્રભુજીની આજ્ઞામાં રહું. તો આ એવો દિવ્ય પુષ્ટિ માર્ગ અને એના આ દિવ્ય 5 તત્વ કેવલ ગાવા માત્રથી પાપ જાય. આપણને એમ થાય લો કેવલ આટલું ગાઈ લઈશું તો મને બધા પાપ જતા રહેશે. હા, જો આચાર્યોની વાણી પર ભરોસો હશે તો જરૂર જશે. કારણ કે આ હરિરાયજી લખેલું પદ છે અને જો એમના પર ભરોસો છે તો નિશ્ચિત જશે. અરે એક વાર હે હરિ પુકારવા માત્રથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા ભગવાન આવી જતા હોય. એક વારના પુકાર માત્રથી તમે આધ્યાત્મિકતાને લૌકિક ગણિત પ્રમાણે ન ગણો કે આટલી વાર જપીશ તો જ પ્રભુ કૃપા કરશે. હવે વિચાર કરો, બીજા કરતા 1 લીટર યમુનાજી તમે વધારે પી જાઓ તો યમુનાજી વધારે કૃપા કરે કે નાની લોટીમાં કદાચ થોડી અસર લાવો, મોટો લોટો લો. બીજા કરતા શ્રીનાથજીનો પ્રસાદ 1 કિલો વધારે ઠોર ખાઈ જાઓ તો શ્રીનાથજી વધારે કૃપા કરે. શું આવું માત્રા પ્રમાણે ચાલતું હોય છે આધ્યાત્મિક ગણિત? જ્યાં સુધી અધ્યાત્મના ગણિતો સમજમાં નહીં આવે ત્યાં સુધી હંમેશા દાખલાનો જવાબ ખોટો જ પડશે. અને ક્યાંક આપણા બધાની સાથે એવું જ થાય છે. આપણે ગણિત સમજતા નથી અને પ્રાકૃતતા અહીંયા નથી, લૌકિકતા અહીંયા નથી. મનુતે નૈવ લૌકિકમ એ મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે. સૌથી પહેલા લૌકિકના વ્યવહાર, લૌકિકના ગણિત બાજુમાં મૂકી અને પછી પ્રભુ તરફ જોવું, એની કૃપા તરફ જોવું, એની લીલા તરફ જોવું. તો જ સાચા અર્થમાં એનું અર્થઘટન કરી શકીશું. તો તેના જન્મના પાપ સર્વે જાય. હવે કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ ના, એક દિવાસળી પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું જતું. એમ જ અનંત જન્મોના પાપ છે, પણ પાપ કરતા પણ કૃપાનો પ્રભાવ મોટો છે, ભગવત નામનો પ્રભાવ મોટો છે. અંધાર કરતા અજવાળાની તાકાત વધારે છે. એક નાનકડી દિવાસળી આખા ઓરડામાં અંધકારને દૂર કરી શકે છે. કારણ કે અંધકાર બીજું કંઈ છે જ નહીં, પ્રકાશનો અભાવ જ અંધકાર છે. પાપ બીજું કંઈ છે જ નહીં, ભગવાનની વિમુખતા જ પાપ છે. જે ક્ષણે ભગવાનને ભૂલીએ છે ત્યારે જ પાપ થાય છે. જે ક્ષણોમાં એ યાદ નથી રહેતું કે ભગવાન મને જોઈ રહ્યા છે ત્યારે જ પાપ કરવાની હિંમત માણસમાં આવે. પ્રભુની વિસ્મૃતિ જ પાપ કરાવે. જેને સતત સ્મૃતિ છે પ્રભુ જોઈ રહ્યા છે, પ્રભુ જોઈ રહ્યા છે, અને પ્રભુને જોવા માટે બીજી કોઈ આંખોની જરૂર નથી. એ આપણી આંખે આપણને જોઈ લે છે. એને કે તો સૂરજ અને ચંદ્ર પણ એની આંખો શાસ્ત્રોએ કહ્યું છે, એ જોઈ જ રહ્યો છે સતત. પણ જ્યારે માણસ ભૂલે છે ને ત્યારે જ પાપમાં પ્રવૃત્ત થાય છે. એટલે મહાપ્રભુ બહિર્મુખ ન થશો. બહિર્મુખ એટલે કઈ ઠાકોરજીની સામે અદબ વાળીને બેઠા રહેવું એ જ નથી થતું સન્મુખતા. બહિર્મુખતા એટલે ભગવાનનું વિસ્મરણ.
પ્રભુને ભૂલી જવા. એટલે તો પેલું કહ્યું ને, ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે, એટલી વાર ભગવત નામ લે તો એનો ઉદ્ધાર. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ પ્રભુને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય છે. અને એટલા માટે સતત જાગૃતિ સાથે જીવવું. પ્રભુ મારી સાથે છે. જો પાપી માટે ભયનો વિષય છે અને પુણ્યશાળી માટે આનંદનો વિષય છે કે ભગવાન મને જોઈ રહ્યા છે. પાપીને બીક લાગે કે પાપ કરું છું ને ભગવાન જોવે છે, અને પુણ્યશાળીને આનંદ થાય, કોઈ જુએ ને જુએ, મારા પુણ્યો મારો ભગવાન જોઈ રહ્યો છે, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. જન્મ જન્મના પાપ સર્વે જાય છે. પાપમાં એટલી તાકાત નથી વૈષ્ણવો જેટલી ભગવત નામમાં છે. અને ભગવત નામ જ્યારે તમારી સાથે, તમારા બધા કર્મોની સાથે જોડાઈ જાય છે અને એની દિશા ભગવત નામની દિશા ભગવાન તરફ હોય. બધા ડબ્બા પડ્યા હોય ટ્રેનના પાટા ઉપર, કોઈ ચાલી શકે, કોઈ જઈ શકે, એન્જિન જોડી દો તો એન્જિન જ્યાં લઈ જાય બધા જ જતા રહે. એમ જ અનેક પાપના ડબ્બાઓ પડ્યા હોય, ભગવત નામનું એન્જિન એમાં લાગી જાય ને અને ભગવાનના ચરણે જતા રહે, બધા ભસ્મ થઈ જાય છે. પાપની સમાપ્તિનું એક જ સ્થાન છે અને છે પ્રભુનું ચરણારવિંદ, પ્રભુની શરણાગતિ, ભગવત નામ. એટલે જ તો કઈ નિત્ય લો. કેમ? રોજના થતા અપરાધોથી મુક્ત થવાનો એક જ ઉપાય. આપણે બધા એને પણ ઇવેન્ટ બનાવીને કે બધા વર્ષ દરમિયાન ભલે અપરાધ દોષ બધા થયા, એક વાર દિવાળી પછી વ્રજમાં જઈ આવવાનું અને ત્યાં જઈને પરિક્રમા કરીએ એટલે બધા પાપ ધોવાઈ જાય. આવું ઇવેન્ટ જેવું ન બનાવો ભગવત ભક્તિને. ભગવત ભક્તિ એ ખોરાક જેવું નથી, એ દવા જેવું નથી કે રોગ હોય ને મટાડો. એ તો ભોજન જેવું છે. દવા ક્યારે લઈએ? જયારે બીમાર પડી ત્યારે લઈએ ને બીમારી જાય મૂકી દઈએ. પણ ભગવત નામ અને ભગવત સેવા અને ભક્તિ એ તો ભોજન જેવું છે કે એના વગર રહેવાય જ નહીં, જીવાય જ નહીં. એ તો વૈષ્ણવની પ્રકૃતિ છે, એની કૃતિ નથી. ભગવાનનું ભજન, ભગવત સેવા એ વૈષ્ણવની કોઈ એક્ટિવિટી નથી, એનું નેચર છે. એમ મહાપ્રભુજી કહે, એનો સ્વભાવ છે. માણસ બધાથી ભાગી શકે, પોતાના સ્વભાવથી નહીં ભાગે. અને સ્વભાવમાં જ્યાં સુધી સ્થિત નહીં થાય ત્યાં સુધી એને આનંદની અનુભૂતિ નહીં થાય. તમારી પ્રકૃતિથી. ગીતાજીમાં ભગવાન એટલે તો અર્જુનને કહે છે કે તું ભલે લડી છોડે યુદ્ધ, ઘરે બેસી જાય, પણ એમાં તને શાંતિ નથી મળવાની, કારણ કે તારી પ્રકૃતિમાં લડવું છે. તું ક્ષત્રિય છો, તારો સોફ્ટવેર, તારી પ્રકૃતિ, તારું નેચર સહજમાં યુદ્ધનો છે, યુદ્ધથી ભાગવાનો નથી. તને એમ લાગે કે હું શાંતિથી બેસી જાઉં તો શાંતિ ના, એમાં શાંતિ વધારે અશાંત થઈ જશે. ઘણી વાર લોકો એમ કહે કે હવે બસ, હવે અમારાથી કામ સંસ્થામાં અને સમાજ સેવા અમે આમાં છોડીને જતા જ. પણ એનું સેવા કરવી એની પ્રકૃતિ છે. તમે છોડીને બેસી જશો શાંતિ નહીં મળે. તમે પ્રભુથી દૂર થશો ક્યારે શાંતિ નહીં મળે. કારણ કે તમારા પ્રકૃતિમાં સેવા છે, તમારા સ્વભાવમાં સેવા છે, અને એમાં સ્થિત થઈ ભલે થાકશો હારશો તો એ આનંદ એમાં જ મળશે તમને, કારણ કે તમારા નેચરમાં છે. તો જન્મ જન્મના પાપ. અને પહેલું તત્વ એ આપણા નવનિધિ, આપણા ભગવત સ્વરૂપ. શ્રીનાથજી, નવનીત પ્રિયાજી અને સાતે સ્વરૂપ. આ આપણું પ્રથમ તત્વ છે. જો દુનિયામાં ઘણા ધર્મોના મોટા મોટા મંદિરો બંધાઈ જાય, પણ આવા દિવ્ય અને અલૌકિક સ્વરૂપો ક્યાંથી લાવશે? ઉદ્ધાર મંદિરો નથી કરતા, ભગવત સ્વરૂપો કરે છે. પુષ્ટિ માર્ગનો વૈભવ એમાં બિરાજતા આ સ્વયંભૂ પ્રકટિત ભગવત સ્વરૂપો છે, જે 84-252 ના માથે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ પધરાવ્યા છે. આપણે એમ કહીએ કે સાતલાલજીના માથે, ખરેખર એનાથી પહેલા જાઓ તો આ બધા જ વૈષ્ણવના માથે જ બિરાજેલા છે. ક્યાંક ક્યાંક કોઈક ને કોઈક વૈષ્ણવના માથે જ બિરાજતા. અને એટલા માટે આ ભગવત સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનું સૌથી મોટું વૈભવ છે. કારણ કે કોઈ ગમે તેટલા એકરોના મંદિર બાંધી લે, ગમે તેટલી કલાકૃતિઓ કરી લે, પણ એમાં બિરાજમાન કરેલું સ્વરૂપ ભલે સોનાનું બનાવી દે, પણ માનવે ઘડેલું જ મૂકવું પડશે. આવા સ્વયંભૂ પ્રગટેલા ભગવત રૂપો તો કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગમાં બિરાજમાન છે. આ આપણો વૈભવ છે. મંદિર ગમે તેટલું મોટું થાય, પણ શ્રીનાથજી ક્યાંથી લાવશે? નવનીતલાલ ક્યાંથી આવશે? મથુરાધીશ, દ્વારકાધીશના આવા દિવ્ય સ્વરૂપો ક્યાંથી પ્રગટ થશે? અને એ ભગવત સ્વરૂપો જે આપણા માથે બિરાજે છે, અને માનવામાં આ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના માથે બિરાજે છે. આપણું પહેલું તત્વ છે. પુષ્ટિ માર્ગના 5 તત્વો જે કહીએ છે, એ પહેલા એ તત્વોમાંનું પહેલું તત્વ ભગવત સ્વરૂપ, જેને આપણે નિધિ, નિધિ એટલે આપણું ધન, આપણું સર્વસ્વ.
તમારા ઘરે પણ જે ઠાકોરજી બિરાજે છે એ પણ શ્રીનાથજીના પ્રતિનિધિ રૂપે જ બિરાજે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. 1.25 લાખ રૂપિયાનું ગુલાબ પોતાના ઘરે ઠાકોરજીના માથે મૂક્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એટલે તમે જેની સેવા કરો છો એ શ્રીનાથજી જ છે. તમે એને લાલન કહો કે ચિત્ર સ્વરૂપ કહો કે જુદા જુદા નામે ભલે બોલાવો, છે તો નિકુંજ નાયક શ્રીનાથજી જ. એમાં કોઈ ભેદ નથી. અને આ 7 સ્વરૂપો પણ શ્રીનાથજીના જ જુદી જુદી લીલાઓના ભેદ છે. આપણે ત્યાં રાસમાં 8 કૃષ્ણ અને 16 ગોપીઓ માનવામાં આવે. તો આ 8 સ્વરૂપો અને નિકુંજ નાયક મધ્યમાં શ્રીનાથજી 9મા સ્વરૂપ. તો એ રીતે દ્વે ગોપી બીચ બીચ માધો, બે ગોપીઓની મધ્યમાં ઠાકોરજી. આમ આખું જે એક રાસ મંડળ છે એ રાસ મંડળના બધા સ્વરૂપો છે જુદી જુદી લીલાઓ. એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ આપણે જોઈએ તો 7 સ્વરૂપનો ભાવ આવે. મથુરાધીશની ગોળ કંદરા દેખાય. બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું, તો શ્રીનાથજીની મુષ્ટિકા વાળો હાથ એ જોઈને વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું ધ્યાન થાય આપણને. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ, એમની ચોરસ પીઠિકા, તો શ્રીનાથજી બાબાની લંબચોરસ પીઠિકા જોઈ દ્વારકાધીશનું સ્મરણ થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ જોઈ આપણને ગોકુલનાથજીનું સ્મરણ થાય. 5મું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, શ્રીનાથજીનું મુખારવિંદ જોઈ આપણને ચંદ્રમાજીનો ભાવ આવે. 6મું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજીની ઠોડીમાં રહેલું ચીબુક જોઈ આપણને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. 7મું સ્વરૂપ મદન મોહનલાલજીનું, શ્રીનાથજીના બંને કુંડળ વાળું મુખારવિંદ જોઈએ તો 2 સ્વામીજી સહિત બિરાજતા મદન મોહનલાલજીનો ભાવ આવે. આમ 7 સ્વરૂપ શ્રીનાથજીની જુદી જુદી લીલાના સ્વરૂપ છે. એમાં ભેદ નહીં જોવા. આપણી તકલીફ ત્યાં થઈ કે ભગવત સ્વરૂપોની લીલા ભેદનો આનંદ માણવાની જગ્યાએ આપણે લૌકિક વ્યવહારિક ભેદ માની લીધા. આ સ્વરૂપ મથુરાધીશ તો તમારા ઘરનું, ગોકુલનાથજી અમારા ઘરના, દ્વારકાધીશ આના ઘરના, પેલા, અરે બધા આપણા જ છે. શ્રીનાથજી જો આપણા છે તો બધા સ્વરૂપો આપણા જ છે. એ જ પ્રભુ. જેમ કોઈ વ્યક્તિ હોય એ ઓફિસની ચેર પર બેઠો એનો ફોટો પાડો, એ સ્પોર્ટ્સ રમતો એનો ફોટો પાડો, એ નાચતો હોય ત્યારે એનો ફોટો પાડો, એ સૂતો હોય ત્યારે એનો ફોટો પાડો. જુદા જુદા કામ કરી રહ્યો છે, વ્યક્તિ તો એ જ છે ને. એમ શ્રીનાથજી એ જ છે, જુદી જુદી લીલાના સ્વરૂપો છે. તો ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના, આ 3 પ્રકારની ભાવનાઓના ભેદથી આપણે ત્યાં જુદી જુદી લીલાના સ્વરૂપો છે. અને એટલા માટે ક્યારે પણ ભેદ બુદ્ધિ, મેં કહ્યું ને, પ્રાકૃત નથી. લૌકિક વ્યવહારિક બુદ્ધિ ભગવત સ્વરૂપોને અલૌકિક તત્વોમાં ક્યારે વાપરવી નહીં. વાપરશો તો નુકસાન આપણને જ થશે. તમે પોતે એનો આનંદ ગુમાવી દેશો. તો આ પહેલું તત્વની જો ચર્ચા કરો, આ શ્રીજી, સૌથી પહેલું તત્વ શ્રીજી છે. અનેક નામે જેને આપણે બોલીએ, ઘણા દેવદમન શ્રીનાથજી કહે, ઘણા નિકુંજ નાયક શ્રીનાથજી કહે, ઘણા શ્રી ગોવર્ધનનાથજી કહે. અને આપણને બધાને શોર્ટ ફોર્મ કરવાની આદત છે ને. જય શ્રી કૃષ્ણનું JSK કરી નાખ્યું આપણે. અને એટલે શ્રીનાથજીનું વહાલને કારણે, અને મેં આમાં કોઈ શોર્ટ ફોર્મ કરતા પણ વહાલને કારણે શ્રી ગોવર્ધનનાથજી, એટલે તો પહેલો અક્ષર શ્રી, છેલ્લો અક્ષર જી. શ્રીજી એ પહેલું તત્વ છે. આ સર્વસ્વ છે. પુષ્ટિ માર્ગના પ્રત્યેક વૈષ્ણવનું સર્વસ્વ એ નિકુંજ નાયક શ્રીનાથજી છે. અનેક અનેક ભાવો બતાવ્યા છે. એના રૂપ, લીલા, ઇતિહાસ, ભાવના, કંદરા, પ્રાગટ્ય, ઘણી બધી કથાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલી છે. જો નામની ચર્ચા કરીએ તો ઠાકોરજીના સ્વરૂપની ભાવના સામે આવે. પહેલો એક ભાવ નિકુંજ નાયક શ્રીનાથજી, એટલે કે નિકુંજના નાથ. તો આ નિકુંજ ક્યાં છે? આપણું ગોલોક ધામ પ્રગટ ક્યાં છે? તો કે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં પ્રગટ ગોલોક ધામ બિરાજમાન છે. 12 નિકુંજ છે. અને એના નાયક, એના પ્રધાન નાયક એ શ્રીનાથજી છે. અને એટલા માટે એમનું નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. એટલે સ્વરૂપની ભાવના બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણા સમુષ્ટિકૃત્ય મનાંસિન વામમ કરમ સમુદ્રધૃત્ય નિહ્નું તે પશ્ય ચાતુરીમ. એટલે કે નિકુંજના કંદરાની દ્વાર ઉપર ઊભા છે શ્રીનાથજી બાબા. અને નિકુંજથી જે વિખૂટા પડેલા છે જીવો, એને પોતાના દ્વાર પર આવી ઊંચો હાથ કરી અને નિકુંજ નાયક શ્રીનાથજી બોલાવી રહ્યા છે. આવ આવ આવ.
આખી સ્વરૂપની ભાવના જે આપણે જાણીએ છીએ, આ પ્રભુ દ્વાર સુધી પધાર્યા છે. કારણ કે ભીતર તો અનેક પ્રકારની લીલા થઈ રહી છે, પણ રાસ કરતા કરતા પ્રભુને વિચાર થયો, આ રાસમાંથી જે વિખૂટા જીવ પડ્યા છે એ તો સંસારમાં ગયા છે અને સંસારના સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે. રાસના પરમ આનંદને ગુમાવી ચૂક્યા છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને એટલા માટે સ્વયં શ્રીનાથજીએ જ પોતાના સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજીને મોકલ્યા છે નિકુંજમાં પાછા લાવવા માટે. તો દ્વાર પર ઉભા રહી ઊંચો હાથ કરીને બોલાવે છે. શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુષ્ટિકમાં બંધ કરે છે અને માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો છે, તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના ઉપર ની ચાલે. એટલે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. તો ભક્તિ તો સુંદરી છે અને માયા દાસી છે. આપણા પુષ્ટિ માર્ગમાં માયાથી આવૃત ભગવાન નથી, માયા તો ભગવાનની દાસી છે, પ્રભુની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. એટલે બે પ્રકારની માયાની વાત કરી છે આપણે ત્યાં, લીલોપયોગી અને વ્યામોહિકા. મહાપ્રભુજી બે પ્રકારની માયા સમજાવે, એક સંસારમાં ફસાવનારી અને બીજું લીલામાં સહાયક કરનારી. તો શ્રીનાથજી બાબા હૃદયને મુષ્ટિકમાં બંધ કરે છે ભક્તોના, જે કમર પર જમણા હાથ છે અને માયાને અંગુષ્ઠ બતાવે છે. ગીતાજીમાં જેમ કહ્યું ને ભગવાન, મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે, જે મારો થાય એ જ માયાને તરે છે. ભગવાનના ચરણોમાં આવતા જ ભગવાન હૃદયમાં મુઠ્ઠીમાં પકડે. તમે શરણાગત થાવ એટલે તમારા અલૌકિકને સાધવાની ચિંતા ભગવાનને થઈ જાય છે. જેમ કોઈ બાળકને કોઈ ખોળામાં આપીને જાય, લાને સાચવજો. હવે ચિંતા કોને હોય? બાળક તો ખોળામાં છે તો નિશ્ચિંત છે. જે આપી ગયો એને એમ છે કે મેં પેલાને આપ્યો છે એટલે ચિંતા નથી, સાચવશે. તો જેને ખોળામાં લીધો એને જ ચિંતા છે. એ મહાપ્રભુજી આ જીવનો હાથ પકડીને ઠાકોરજીના હાથમાં આપી જાય, લો આપનો જીવ આપને આપ્યો. મહાપ્રભુજી નિશ્ચિંત થયા, જીવ નિશ્ચિંત થયો, ચિંતા તો ઠાકોરજીને થઈ. અને એટલે જ તો પ્રભુએ કહ્યું, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં મહામ્યહં. જે મારો થાય છે એનો યોગ ક્ષેમ બધું હું કરું છું, કારણ કે મારાની ચિંતા હું કરું છું. આપણે તો એટલું જ સિદ્ધ કરવાનું છે કે પ્રભુને એટલો ભરોસો અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ નથી. આ ભરોસો જે દિવસે ઠાકોરજીને આપણે અપાવી દીધો ને, એ દિવસે ઠાકોરજી આપણું બધું જ કરશે. કારણ કે આપણને હજી આય છે, હજી પેલાય છે, હજી ફલાણાય છે, એટલે એમ થાય કે છે તો દોડવા દો. એટલે પેલો કથા પ્રસંગમાં કહેતા ને કે ભગવાન એકવાર વૈકુંઠમાં ભોજન કરવા બિરાજ્યા હતા અને ભૂતલ ઉપર એના ભક્તને બધા પથ્થર મારી રહ્યા હતા. અને પેલો ભગવાનને પુકાર, પ્રભુ મારી રક્ષા કરો. અને પ્રભુ ભોજન કરતા કરતા ઉભા થઈને દોડ્યા. લક્ષ્મીજી પંખો કરે ને ચિંતા થયું કે દોડ્યા ક્યાં, પણ દરવાજે પાસે આવીને પાછા વળી ગયા, પાછા ભોજન કરવા બિરાજી ગયા. લક્ષ્મીજી પૂછ્યું કે આ શું થયું? એકદમ ત્યાં ઉભા થયા, દરવાજા સુધી દોડ્યા ને પાછા આવીને કેમ બેસી ગયા? એવું કે મારા ભક્તને લોકો પથ્થર મારી રહ્યા હતા અને મારો ભક્ત મને બોલાવતો હતો એટલે હું બચાવવા દોડ્યો, તો પાછા કેમ આવ્યા? તો કે એણે પથ્થર ઉપાડી લીધો ને એ ફેંકવા લાગ્યો, એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, હવે મારી જરૂર નથી. એમ પ્રભુ ઘણી વાર આપણા માટે ઉભા થઈને દોડતા હોય છે, પણ આપણે સંસારના કોઈ ને કોઈ પથ્થર પકડી લઈએ એટલે પ્રભુ પાછા આવીને બેસી જાય છે. ઉપાય કરાય પણ આશ્રય તો ભગવાનનો જ રખાય. ભગવાન બુદ્ધિ આપીને ઉપાયો આપે છે, પણ એ ઉપાય પણ આશ્રય સાથે ના હોવા જોઈએ કે આ વ્યક્તિ પણ ઠાકોરજીના હૃદયમાં બિરાજશે તો જ મારા કામમાં આવશે, તો જ મારું સાથ કરી શકશે. છેલ્લે યશ તો ભગવાન પાસે જવું જોઈએ. પ્રભુએ જ કરતા છે. કરતું મકરતું મન્યા કરતા અન્યથા કરતું એ જ છે. જે દિવસે તમે ભરોસો અપાવી દેશો, પ્રભુ આપના સિવાય મારું કોઈ નથી. દ્રૌપદી પણ જ્યાં સુધી પકડી રાખી વસ્ત્રને, હાથથી પકડે, દાંતથી પકડે, પણ એમ થયું કે હવે કોઈ સહારા નથી. હે દ્વારિકાધીશ! અને એ દિવસે દ્વારકા એક ક્ષણે પ્રગટ થઈ ગયા, વસ્ત્ર બની. તું આટલા મોડા કેમ આવ્યા? કે તારા હાથ હતા, દાંત હતા, સ્વજનોને પુકારતી હતી, એટલે તને હજી ભરોસો હતો કે ક્યાંક કોઈ બચાવશે. જે દિવસે બધા પરથી ભરોસો ગયો અને મારા પર ભરોસો બેસ્યો, એક ક્ષણે હું પ્રગટ થઈ ગયો. બસ આટલો ભરોસો એને અપાવ. અમારા માટે તારા સિવાય કોઈ નથી શ્રીનાથ, તું જ એકમાત્ર મારો સહારો છે. એ સુખ હોય, દુઃખ હોય, ખુશી હોય, દુઃખ હોય, ગમે તેવા સંજોગો હોય, અમે હસીશું તોય તારી પાસે આવીને અને રડીશું તોય તારી પાસે આવીને. અમે બીજે ક્યાં જઈશું? હા, તારી આગળ આંસુ ન વહાવાય, પણ આ દિલ ખોલીએ તો બીજી દુનિયામાં જગ્યા ક્યાં?
જે સમજી શકે એને જ કહેવાય, જે સમજી ન શકે એને કહેવું નહીં. આ દુનિયાનો માણસ તો હસશે ગયા પછી. જુઓ ને, સારું થયું, દુઃખી થયો, આ જ લાયક છે. લોકો તો આપણા દુઃખને પણ મજાક બનાવશે. એક ઠાકોરજી એવા છે જે આપણી આંખમાં આંસુ નહીં જોઈ શકે, એ આપણા માટે દોડવા લાગશે. તો આ ભાવ જયારે આવે તો શ્રીનાથજી બાબા મુષ્ટિકમાં અંગૂઠા પકડી અંગૂઠો માયાને બતાવે છે, હવે તું આને નહીં બાંધી શકે. દ્રષ્ટિ ચરણોમાં છે અને તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. આ સ્વરૂપની જે આખી ભાવના તો નિકુંજ નાયક શ્રીનાથજી છે. અને નિકુંજ નાયક છે એટલે નિકુંજની બધી જ સામગ્રીઓ એમની કંદરામાં બિરાજે છે. એની આખી ભાવના, તો ભાવના લેવા જઈશ તો ઘણો સમય જશે. આપણે તો મૂળ રૂપે જોવાનું છે, કારણ કે બહુ ગહેરાઈ સાથે ભાવનાઓમાં નવધા ભક્તિના પ્રતીક રૂપે છે. એની પણ ચિહ્નની ચર્ચાઓ કરવામાં આવી છે. આખા રસમાર્ગ પ્રમાણેની ભાવના છે. ભાગવતજી પ્રગટ રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજે છે, એની ચર્ચા છે. તો શ્રીનાથજીના સ્વરૂપમાં તો ઘણી બધી ગહન ચર્ચાઓ, કારણ કે એ સ્વરૂપ તમે એક એક જુઓ તો ઉપર સુખ છે, એ કીર્તન ભક્તિનું શ્રવણમ કીર્તનમ સર્પ છે, શ્રવણ ભક્તિનું, એમ નવધા ભક્તિનું પણ ચિહ્ન આપણે ત્યાં કેવલ શ્રીનાથજીની કંદરાના દર્શન કરવા માત્રથી નવધા ભક્તિનું ફલ આપણને મળે છે. મૂર્તિમંત રૂપે આ નવધા ભક્તિઓ બિરાજમાન છે. સાક્ષાત ભાગવતજી પ્રગટ રૂપે બિરાજમાન છે, એની પણ ચર્ચા કરી છે. ઘણી બધી ચર્ચાઓ ત્યાં આવી છે. ભાગવતજી પ્રગટ રૂપે શ્રીમદ ભાગવત એ કંદરામાં, કે જ્યાં બે ગાયો છે, પ્રથમ સ્કંદ છે, પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે. શુક મસ્તક પર દ્વિતીય સ્કંદ છે, શુક ઉવાચ, એમ દ્વિતીય સ્કંદમાં બોલવાનું. મુનિ છે એ કપિલ ભગવાન છે, તૃતીય સ્કંદના પ્રતીક રૂપે છે. બે મુનિ છે, નર નારાયણ છે, એ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. ઘેટાનું ચિહ્ન એ કાલગણના એટલે પંચમ સ્કંદ છે. બે ગાયો, ગાય અને વાછરડું એ પુષ્ટિ લીલા, એ છઠ્ઠો સ્કંદ છે. નરસિંહ ભગવાનનું ચિહ્ન છે એ સપ્તમ સ્કંદ છે. સર્પ છે આઠમો સ્કંદ છે. મયુર એ નવમ સ્કંદ છે. મધ્યમાં બિરાજતા ભગવાન એ દશમ સ્કંદ રૂપે છે. પરતો સર્પ એ મુક્તિ લીલા છે, એકાદશ સ્કંદ, અને ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ છે. તો 12 સ્કંદની પણ ભાવના શ્રીનાથજીના કંદરામાં બિરાજમાન છે. દરેકના જુદા જુદા ભાવ પણ બતાવ્યા છે. નવધા ભક્તિ સાથે અન્ય ભાવો પણ બતાવવામાં આવે છે. ચતુર્વિધ પુરુષાર્થનો પ્રકાર આપણે ત્યાં છે. કાલરૂપ છે, નરસિંહજી છે એ રક્ષક રૂપે બિરાજમાન છે. એવી ઘણી બધી ચર્ચાઓ શ્રીનાથજીની ભાવનામાં આવે છે. એ સ્વરૂપ ભાવના જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો પ્રથમ નામ શ્રીનાથજીનું નિકુંજ નાયક શ્રીનાથજી છે. એટલે કે નિકુંજની લીલામાંથી વિખૂટા પડેલા જીવોને ફરી નિકુંજમાં લઈ જવા માટે શ્રીનાથજી દ્વાર ઉપર ઉભા છે. અને કેવો સ્નેહ હોય! જો કોઈ મહેમાન આવતું હોય તો આપણે રૂમમાં બેઠા રહીએ, પણ આપણો બહુ અંતરંગ પ્રિય કોઈ વ્યક્તિ આવતો હોય તો છેક દરવાજા સુધી લેવા જઈએ. એમ પોતાના નિજજનોને લેવા માટે શ્રીનાથજી છેક કંદરાની બહાર દ્વાર પર આવીને ઉભા છે. તો એ નિકુંજ નાયક શ્રીનાથજીનો ભાવ. બીજું એક નામ શ્રીનાથજીનું છે શ્રી ગોવર્ધનનાથજી. તો શ્રી ગોવર્ધનનાથ, એની પણ લીલાની ભાવના છે કે ડાબા હાથથી ગિરિરાજ બાવાને ધારણ કરેલા છે. જમણા હાથમાં શંખ છે અને શંખથી જેટલી જલ વર્ષા થઈ રહી છે, ઇન્દ્રમાન ભંગની લીલાનું સ્વરૂપ માનવામાં આવે. શ્રી ગોવર્ધન, ગોનું વર્ધન, ગિરિરાજજીનું, ગાયોનું, જ્ઞાન અને ભક્તિનું આનું વર્ધન કરનારા એ શ્રી ગોવર્ધનનાથ છે. તે ઇન્દ્રમાન ભંગની લીલાનું પણ સ્વરૂપ છે. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો, 7 દિવસ મધુઆપ ચહાર્યો ગોસુત શૃંગન ભીનો. ગાયના વાછરડાનું સિંગડું પણ ભીનું ન થયું, એવું સામર્થ્ય પ્રભુએ બતાવ્યું. ઇન્દ્ર હાર્યો 7 દિવસ સુધી પોતાની ટચલી આંગળીમાં ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયોમાંથી વ્રજવાસીને છોડાવી અનન્યાશ્રયનું દાન કર્યું છે. અને એટલા માટે 3 વસ્તુ પ્રભુ ધારણ કરે છે. એક વેણુધારી, બીજા ચક્રધારી અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી.